ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 4 ચુંબકત્વ અને દ્રવ્ય પૂર્ણ કર્યું. મેં લગભગ 17 વિડિયો લેક્ચરની લિંક તમને મોકલી હતી. હવે આપણે નવું ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, જે પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર અને ધોરણ 12 સાયન્સનું નવમું ચેપ્ટર છે, એ સ્ટાર્ટ કરવાનું છે. અને ટીચમેન્ટની અંદર આપણે લાઈવ લેક્ચરની મદદથી આ ચેપ્ટરને ભણશું. આ ઉપરાંત આ જ લાઈવ લેક્ચરની લિંક યુટ્યુબની અંદર પણ મૂકી દઈશ, પણ એની અંદર એટલી બધી સારી ક્લિયરિટી લાઈવ જેવી નથી આવતી. એટલે મેક્સિમમ સ્ટુડન્ટ લાઈવ લેક્ચર્સ ભરવાનો આગ્રહ રાખે. કોઈ પણ ડાઉટ્સ હોય તો ડાઉટ સોલ્વ થઈ જાય. આ ઉપરાંત આપણે યુટ્યુબની અંદર એક બીજું ચેપ્ટર પણ સ્ટાર્ટ કરશું, એટલે તમારે પેરેલલની અંદર 2 ચેપ્ટર ચાલશે. એક લાઈવ ટીચમેન્ટની મદદથી એક ચાલશે અને યુટ્યુબની અંદરથી એક, જે પહેલેથી રેકોર્ડેડ વિડીયોઝ છે મારા, એની અંદરથી ચાલશે. આઈ થિંક હવે બધા લોકો ઓનલાઈન થઈ ગયા હશે. આ ચેપ્ટર ધોરણ 10 ની અંદર તમે લગભગ ઘણું બધું ભણેલા છે અને એનાથી વધારે થોડું ભણવાનું પણ છે. ઓકે, ચેપ્ટરનું નામ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર. ઇંગ્લિશમાં એને કહેવાય રે ઓપ્ટિક્સ. તો સૌ પ્રથમ જોઈએ પ્રકાશ એટલે શું. યાની પ્રકાશ ઉપર ટૂંકી નોંધ લખો, પ્રકાશ વિશે સમજાવો. પ્રકાશ ઇંગ્લિશમાં એને કહેવાય લાઇટ. એની પ્રકાશ એટલે જેનાથી આપણે જોઈ શકીએ. ટૂંકમાં પ્રકાશ હોય તો જ આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ. એની જેનાથી આપણી નજર શક્તિ કે દ્રષ્ટિ ઉદ્દીપ્ત કે ઉત્તેજિત થાય, જેને લીધે આપણે જોઈ શકીએ, એને કહેવાય પ્રકાશ. જો પ્રકાશ જ ન હોય તો આપણે કોઈ પણ વસ્તુ ન જોઈ શકીએ, ભલે આંખ હોય. પણ આંખ દ્વારા આપણે ત્યારે જ જોઈ શકીએ કે જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ ઉપર પડે, ત્યાંથી પરાવર્તન પામે અને આપણી આંખ ઉપર આવે. યાની પ્રકાશ એટલે જેનાથી આપણી નજર શક્તિ કે દ્રષ્ટિ ઉદ્દીપ્ત કે ઉત્તેજિત થાય, ટૂંકમાં જેનાથી આપણે જોઈ શકીએ, એને કહેવાય પ્રકાશ. હા, પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. એક ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. આના વિશે હું ડીપમાં ભણાવીશ. એક આખું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગોનું. એની પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગ છે. એક્સરે, ક્ષ કિરણો એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. ગામા કિરણો પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પારરક ઇન્ફ્રારેડ તરંગ હોય છે. પાર જાંબલી અલ્ટ્રાવાયોલેટ છે. એમ પ્રકાશ પણ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને હા, જો એ વિદ્યુત ચુંબકીય તરંગ હોય તો એની તરંગ લંબાઈ હોય કે નહીં? અને પ્રકાશની તરંગ લંબાઈ 400 નેનોમીટર. પ્રકાશની તરંગ લંબાઈ 400 નેનોમીટર થી 700 નેનોમીટરના ક્રમની હોય. કારણ કે પ્રકાશ કોઈ એક રંગનું નથી બનેલું. કોઈ શ્વેત પ્રકાશ 7 રંગનો છે. જાની વાલી પીનાલા, એ ખબર છે ને? જાની વાલી પીનાલા. ઇંગ્લિશમાં ને વિબગ્યોર કહેવાય. આ યાદ રાખશું. વાયોલેટ જાંબલી, ઇન્ડિગો નીલો, બ્લુ વાદળી, ગ્રીન લીલો, યલો પીળો, ઓરેન્જ નારંગી, રેડ લાલ. એની પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. આ વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ કેટલી હોય? 400 નેનોમીટર થી કેટલી હોય? 700 નેનોમીટરના ક્રમની. હા, 1 નેનોમીટર એટલે ખબર છે ને? 10⁻⁹ મીટર. અથવા એમ કહું ને, પ્રકાશની તરંગ લંબાઈ 4 ગુણાકારમાં 10⁻⁷ મીટર ને, કારણ કે આ 10⁻² અને નેનો એટલે 10⁻⁹ એટલે 10⁻⁷ થઈ ગયું. થી લઈ
અને 7 ગુણ્યા 10⁻⁷. ઘણી જગ્યાએ આવી રીતના લખ્યું હશે અને ઘણી જગ્યાએ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ ના ક્રમની હોય એવું લખેલું હોય છે. બધું સાચું. એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. યાની પ્રકાશ એટલે શું કે જેનાથી આપણી નજર શક્તિ કે દ્રષ્ટિ ઉદ્દીપ્ત કે ઉત્તેજિત થાય, જેનાથી આપણે જોઈ શકીએ એને શું કહેવાય? પ્રકાશ. પ્રકાશ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે અને એની તરંગ લંબાઈ કેટલી હોય છે? 4 ગુણ્યા 10⁻⁷ મીટર થી 7 ગુણ્યા 10⁻⁷ મીટર, અથવા 400 નેનોમીટર થી 700 નેનોમીટર, અથવા 4000 એંગસ્ટ્રોમ થી 7000. અને કોઈ પણ પ્રકાશ છે, શ્વેત પ્રકાશ છે, સફેદ પ્રકાશ છે, એ કુલ 7 રંગોનો બનેલો હોય છે, જાનેવાલી પિનાલા, અને દરેક રંગને પોતાની જુદી જુદી તરંગ લંબાઈ હોય છે. રેડી? હા, ઓકે. પ્રકાશ એટલે શું ખબર પડી ગઈ કે આપણે જેનાથી જોઈ શકીએ એને જ શું કહેવાય? પ્રકાશ. એની કોઈ પણ પ્રકાશ, અત્યારે સપોઝ કે આ લેમ્પનો પ્રકાશ આવે તો કોઈ પણ વસ્તુ ઉપર પડે, એ વસ્તુથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામીને મારા આંખમાં પડે અને એને હું જોઈ શકું. એને પ્રકાશ છે સુરેખ દિશામાં સુરેખ પથ પ્રસરણ કરે. આના વિશે હું જસ્ટ હમણાં કહું છું. આટલી વસ્તુ નોંધ કરી નાખું. હું જયારે નોંધ કરવાનું કહું ત્યારે સ્ક્રીનશોટ લઈ લેવાનું અને પાછળથી તમારે બુકની અંદર, દરેકે ફેર બુકની અંદર બધી વસ્તુ લખતી જવાની છે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધો? નેક્સ્ટ છે પ્રકાશ વિશે 2 મહત્વના મુદ્દાઓ લખો. એમાં પહેલો મુદ્દો છે પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે. ખાલી એક પ્રકાશ જ વિદ્યુત ચુંબકીય તરંગ નથી, ઘણા બધા છે. પારરક્ત છે, પારજાંબલી છે, ક્ષ કિરણો છે, ગામા કિરણો છે, માઇક્રોવેવ છે, ઇન્ફ્રારેડ છે, રેડિયો વેવ્સ છે. એ બધા વિદ્યુત ચુંબકીય, એના વિશે આપણે ડીપમાં ભણશું. અને કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગની શૂન્ય અવકાશમાં ઝડપ, કોઈ પણ એટલે એમાં પ્રકાશ આવી જાય, એની પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ 2.99 ગુણાકારમાં 10⁸, જેને લગભગ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય, જેને આપણે વી અથવા સી, જેની શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. અને કોઈ પણની ઝડપ, સૌથી વધારે ઝડપ આજ, એનાથી વધારે કોઈ દિવસ કોઈની ઝડપ નથી હોઈ શકતી. એની પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે અને એની શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી થાય? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હા, શૂન્ય અવકાશમાં. લગભગ હવામાં કહું તો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવામાં શૂન્ય અવકાશ અને હવામાં 3 ગુણ્યા 10⁸ લઈશું, પણ આ જ વિદ્યુત ચુંબકીય તરંગ પાણીમાં જાય તો આટલી જોઈ નહીં. જ્યારે પાણીમાં જાય ને ત્યારે એની ઝડપ C/N. આના વિશે હું ડીપમાં બનાવીશ, પણ હંમેશા યાદ રાખશું બીજા કોઈ માધ્યમમાં, કઈ માધ્યમ? પારદર્શક માધ્યમમાં પ્રકાશની ઝડપ C એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમના વક્રીભવનાંક જેટલી હોય છે. એની હંમેશા જો બીજા માધ્યમમાં પ્રકાશ જાય ત્યારે એની ઝડપ હંમેશા શૂન્ય અવકાશ કરતા તો ઓછી જ હોય, કારણ કે એન છેદમાં આવે. સપોઝ કે કાચ હોય તો કાચમાં, હા, પાણીનો વક્રીભવનાંક કેટલો હોય ખબર? આ ભણી ગયા છે, 1.33 હોય. પાણીનો વક્રીભવનાંક કેટલો હોય? 1.33 અથવા 4/3 કહું તો ચાલે. જ્યારે કાચ હોય તો કાચનો વક્રીભવનાંક કેટલો હોય? Ng, ગ્લાસ, કાચનો વક્રીભવનાંક 3/2 અથવા 1.5 કહેવાય. તો કાચમાં પ્રકાશની ઝડપ કેટલી થાય?
તો કાચમાં પ્રકાશની ઝડપ v ગ્લાસ c અપોન શું થાય n ગ્લાસ થાય. યાની માધ્યમ કોઈ બીજા પારદર્શક માધ્યમમાં પ્રકાશ જાય ત્યારે એની ઝડપ શૂન્યાવકાશના ઝડપ કરતા કેવી હોય ઓછી. તો આ તમારે હોમવર્કમાં મેળવવાની છે અને આ તમારે હોમવર્કમાં મેળવવાની છે કે ભાઈ પાણીમાં પ્રકાશની ઝડપ કેટલી, કાચમાં પ્રકાશની ઝડપ કેટલી થાય. રેડી? યાની કે સૌથી વધારે પ્રકાશની ઝડપ ક્યાં હોય? હવામાં. આ ત્રણની કમ્પેરિઝન કરું, એનાથી ઓછી કેમાં? પાણીમાં. એનાથી ઓછી કેમાં? ગ્લાસમાં. બીજું એક મહત્વનું બીજું પ્રકાશ સુરેખ પથ પર પ્રસરણ કરે. પ્રકાશ છે એ સીધી, દાખલા તરીકે એક સ્ત્રોત છે, એ સ્ત્રોત એટલે એમાંથી પ્રકાશ નીકળે છે. સપોઝ કે અહીંયા બી સુધી આવે છે કોઈ પ્રકાશ, તો પ્રકાશ એક સ્થાનેથી બીજા સ્થાને કઈ દિશામાં? સુરેખ પથ પર સીધી દિશામાં પ્રસરણ કરે છે. અને પ્રકાશના આવા સુરેખ પથ પ્રસરણને શું કહે છે? કિરણ કહે છે. પ્રકાશના. ઓકે, તો પ્રકાશ એટલે શું ભણી ગયા? હવે આવીએ કિરણ એટલે શું? રે. કિરણ ઇંગ્લિશમાં કહેવાય રે. ઓકે, આ બે મહત્વના મુદ્દા. એના પછી જોઈએ પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ. પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ સમજાવો, અથવા કિરણ અને કિરણ પુંજ સમજાવો. તો પ્રકાશના બે મહત્વના મુદ્દામાં પેલું કે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ કેટલી હોય? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. બીજા પારદર્શક માધ્યમમાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશ કરતા ઓછી હોય. આ નોટ કરશો, આ બુકની અંદર નથી. અને બીજું, પ્રકાશ હંમેશા સુરેખ પથ પર પ્રસરણ કરે છે. તો પ્રશ્ન થયો પ્રકાશનું સુરેખ પથ પ્રસરણ એટલે શું, અથવા કિરણ અને કિરણપુંજ એટલે શું? આપણે અહીંયા અગાઉ સુધી એમ કીધું કે પ્રકાશની તરંગ લંબાઈ કોને હોય? તરંગને હોય. અને આપણે એમ કીધું પ્રકાશ વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો એક રીતે એમ કહીએ કે પ્રકાશ તરંગ છે, એટલે આ સ્વરૂપે છે. તો પછી પાછું એમ કીધું કે સીધી દિશામાં કિરણ સ્વરૂપે પ્રસરણ પામે. એવું કઈ રીતે શક્ય છે? હા, પ્રકાશ તરંગ છે, પણ એની તરંગ લંબાઈ બહુ નાની છે. 400 નેનોમીટર થી કેટલી છે? 700 નેનોમીટર. એની આટલી ઓછી તરંગ લંબાઈના કારણે એને એક જગ્યાથી બીજી જગ્યાએ જાય ત્યારે એના પ્રસરણને આપણે સુરેખ પથ પ્રસરણ કહી શકીએ. અને આ સુરેખ પથ પ્રસરણને શું કહેવાય? કિરણ કહેવાય. પણ કોઈ પણ સ્ત્રોતમાંથી કઈ એક કિરણ ન નીકળતી હોય, આવા તો અસંખ્ય કિરણો નીકળતા હોય ને, તો આવા કિરણોના જે સમૂહ છે એને શું કહેવાય? કિરણપુંજ કહે છે. આ કિરણોનો જે સમૂહ છે એને શું કહેવાય? કિરણપુંજ. ઓકે, તો પ્રકાશ એટલે શું ભણ્યા? હા, પ્રકાશ શાસ્ત્ર એટલે ઓપ્ટિક્સ. ઓપ્ટિક્સ એટલે પ્રકાશ શાસ્ત્ર, એટલે ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેની અંદર પ્રકાશનું પરાવર્તન, વક્રીભવન, પ્રકાશનું બીજા માધ્યમની અંદર ઝડપ, એના બીજા માધ્યમની અંદર ગુણધર્મ, આ વગેરેનો અભ્યાસ કરવામાં આવે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં, એને કહેવાય પ્રકાશશાસ્ત્ર અથવા ઓપ્ટિક્સ. પણ આ ચેપ્ટર હંમેશા વિરોધાભાસ છે. ઘણી જગ્યાએ પ્રકાશને તરંગ સ્વરૂપે કે, ઘણી જગ્યાએ પ્રકાશને કિરણ સ્વરૂપ કે, ઘણી જગ્યાએ પ્રકાશનું કણ સ્વરૂપે આવે છે. એ ફિઝિક્સ માટે, ક્વોન્ટમ ફિઝિક્સમાં પ્રકાશને કણ સ્વરૂપ કે, જ્યારે ક્લાસિકલ ફિઝિક્સ, પ્રચલિત ભૌતિક શાસ્ત્રની અંદર પ્રકાશને કિરણ સ્વરૂપ, તરંગ સ્વરૂપ કે. તો પ્રકાશને તરંગ ક્યારે, કિરણ ક્યારે, કણ ક્યારે, એના વિશે આપણે ડીપમાં ભણશું. એક આખું ચેપ્ટર છે. પણ આ ચેપ્ટરની અંદર આપણે પ્રકાશનું માત્ર ને માત્ર કિરણ સ્વરૂપ લેવાનું છે. પ્રકાશ કિરણ સ્વરૂપે પ્રસરણ પામે એવું માત્ર ને માત્ર આપણે જોવાનું છે. તો
પ્રકાશશાસ્ત્ર અને એમાંય આપણે એનું કિરણ સ્વરૂપ એટલે કિરણ પ્રકાશશાસ્ત્રનો અભ્યાસ અને એનો આપણે લેન્સનો યુઝ કરી લેન્સનો ઉપયોગ કરી અને આપણે જુદા જુદા પ્રકાશીય ઉપકરણો માઇક્રોસ્કોપ ટેલિસ્કોપનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. નેક્સ્ટ છે પ્રકાશનું પરાવર્તન એટલે શું? પરાવર્તનના નિયમો લખો. ઓકે, પરાવર્તન અથવા ઇંગ્લિશમાં એને કહેવાય રિફ્લેક્શન. પ્રકાશનું પરાવર્તન એટલે શું? કે જ્યારે પ્રકાશ કોઈક અપારદર્શક સપાટી પર, દાખલા તરીકે લાકડાનું ટેબલ છે કે કોઈક વ્હાઇટ બોર્ડ છે, એ અપારદર્શક છે, પ્રકાશ કે આરપાર જતું નથી. પારદર્શક એટલે શું? પ્રકાશ આરપાર વયું છે. પાણી પારદર્શક કહેવાય, કાચ પારદર્શક કહેવાય, ડાયમંડ પારદર્શક કહેવાય, પ્રિઝમ પારદર્શક કહેવાય. અપારદર્શક એટલે શું? કે અંદર પ્રકાશ ન જાય. યાની જ્યારે પ્રકાશનું કિરણ કોઈક અપારદર્શક માધ્યમ પર આપાત થાય, માધ્યમની સપાટી પર આપાત થાય, ત્યારે પાછું વળે કે નહીં? અને અહીંયા સપોઝ કે લેમ્પ છે, તો લેમ્પના પ્રકાશના કિરણો આવ્યા, અહીંથી પાછા વળ્યા કે નહીં? યાની પ્રકાશનું કિરણ જ્યારે અપારદર્શક માધ્યમની કે કોઈ ચળકતી સપાટી પર આપાત થાય અને પાછું એ જ માધ્યમમાં પાછું વળે, તો આ જે ઘટના છે એને કહેવાય પરાવર્તન. એની કોઈ પણ વસ્તુ તમે જો, આજુબાજુમાં પંખો જો, ટેબલ જો, ખુરશી જો, કોઈ પણ વસ્તુ જો, એ અપારદર્શક એટલે પ્રકાશ એના ઉપર આવે, ત્યાંથી રિફ્લેક્ટ પરાવર્તન થાય ને તમારી આંખમાં આવે, એટલે એ વસ્તુને તમે જોઈ શકો. તો એ જે ઘટના છે ને શું કહેવાય? પરાવર્તન. એની પરાવર્તન એટલે શું? જ્યારે પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક માધ્યમની સપાટી પર કે કોઈ ચળકતી સપાટી પર આપાત થાય અને પાછું એ જ માધ્યમમાં આવે, તો આ જે ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહેવાય. હા, અહીંયા પ્રકાશની જે તરંગ આપાત પ્રકાશ છે, આ પરાવર્તિત પ્રકાશ છે. અહીંયા આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને પરાવર્તિત પ્રકાશની તરંગ લંબાઈ હરખી, તરંગ લંબાઈ ન બદલાય કારણ કે માધ્યમ ન જ બદલે. અહીંયા જે આપાત પ્રકાશની ઝડપ હશે એ જ પરાવર્તિત પ્રકાશની ઝડપ હશે, કારણ કે માધ્યમ હવા જતું ને પાછું હવામાં જાય. અને આવૃત્તિ છે, કોઈ પણની આવૃત્તિ એ ઉદ્ગમ ઉપર આધાર રાખે. ઉદ્ગમનો ગુણધર્મ છે એ માધ્યમ ઉપર આધાર ન રાખે, એ હું જસ્ટ હમણાં કહું છું. રેડી? પરાવર્તન એટલે શું એ જોઈ લીધું આપણે, પણ હવે પરાવર્તનના નિયમો સમજવાના છે. એના માટે અરીસો લઉં, સમતલ અરીસો. તો સમતલ અરીસાની અંદર કંઈક આ રીતે હશે અને પાછળની બાજુ પ્રકાશનું કિરણ ન જાય, હોય કાચ, તો તમે કહી તો પારદર્શક છે, પણ એને ચળકતી સપાટી બનાવી દે ને પાછળ આપણે કંઈક ઢાળ ચડાવી દઈએ, કંઈક કલર કરી દઈએ જેથી પ્રકાશ આર પાર ન જાય, તો એ અરીસો બને. ને અરીસો છે એ પરાવર્તનકારક હોય છે, એમાંથી પરાવર્તન થાય. એને એક સમતલ અરીસો લીધો,
આ સમતલ અરીસા પર કોઈ એક બિંદુએ પ્રકાશનું કિરણ આપાત કર્યું. આ જે કિરણ છે ને કયું કિરણ કહેવાય? આપાત કિરણ. અને એ બિંદુએ આપણે લંબ દોર્યો. કોઈ પણ બિંદુ એવું નથી, આ કોઈ પણ બિંદુ હોય જ્યાં આપાત થાય ત્યાં લંબ દોરવા. આપાત કિરણીએ લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કોણ. થીટા કહું તો થીટા શું છે? આપાત કોણ છે. તો આ પરાવર્તનકારક સપાટી છે, અરીસો છે, તો કિરણ પાછું આવે. જો કિરણ પાછું આવતું હોય તો પરાવર્તન થયેલું કહેવાય, અને આ કિરણને કયું કિરણ કહેવાય? પરાવર્તિત કિરણ કહેવાય. અને આ પરાવર્તિત કિરણીય લંબ, આ લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? પરાવર્તન કોણ કહેવાય. થીટા આર. તો થીટા આર ને શું કહેવાય? પરાવર્તન કોણ. તો પરાવર્તનનો પહેલો નિયમ છે કે પરાવર્તન માટે જરૂરી નથી સમતલ અરીસો જ હોય, કોઈ પણ અરીસો હોય, કોઈ પણ સપાટી હોય, અપારદર્શક કોઈ પણ સપાટી હોય, એ કોઈ પણ સપાટી માટે હંમેશા પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય. પહેલો નિયમ છે કે પરાવર્તન માટે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય છે? સમાન મૂલ્યના હોય છે. બીજો નિયમ કે આ જે કિરણ છે કે કયું કિરણ છે? આપાત કિરણ. આ જે કિરણ કયું છે? પરાવર્તિત કિરણ. અને આ જે છે એ લંબ છે, આપાત બિંદુને દોરેલો લંબ. એ ત્રણેય જો એક જ સમતલમાં હોય. એ ક્યાં હોય છે? એક જ સમતલમાં. આ સાઈડ છે તો ત્રણેય એક જ બાજુ આવ્યા કે નહીં? તો કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ ત્રણેય ક્યાં હોય છે? એક જ સમતલમાં હોય છે. પણ ત્રીજો નિયમ એવું કે હંમેશા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ હંમેશા લંબની સામસામેની બાજુ હોય. બંને લંબની સામસામેની બાજુ હોય. કારણ કે આ લંબ છે તો આપાત કિરણ આ બાજુ, તો લંબની બીજી બાજુ હંમેશા હોય છે. તો ત્રણેય નિયમ. પહેલા તો પરાવર્તન એટલે શું? કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ અપારદર્શક સપાટી કે ચળકતી સપાટી પર આપાત થાય ત્યારે એ પ્રકાશનું કિરણ પાછું વળે, તો આ જે પાછા વળવાની ઘટનાને શું કહેવાય? પરાવર્તન કહે છે. પહેલો નિયમ પરાવર્તન માટે કોઈ પણ હોય, સમતલ અરીસો હોય, ગોળીય અરીસો હોય કે કોઈ પણ અપારદર્શક સપાટી હોય, પરાવર્તનના નિયમો બધાય માટે સાચા છે. એમાં પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય. યાની હું એમ કહું કે કોઈ એક સપાટી સમતલ અરીસા પર 45 અંશના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થયું તો પરાવર્તન કોણ કેટલો હોય છે? હંમેશા 45 જ હોય છે. જો હું એવો એમસીક્યુ પૂછું કે કોઈ એક બિંદુએ સમતલ અરીસા પર કોઈ એક બિંદુએ 30 અંશના ખૂણે પ્રકાશનું કિરણ આપાત થયું, તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો? તો કે આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ, તો આપાત કોણ 30, તો પરાવર્તન કોણ એ કેટલો હોય? 30. તો આપાત કોણ, સોરી મેં પ્રશ્ન એમ પૂછ્યો, જોજો કન્ફ્યુઝ નહીં થતા તમે 30 લખીને નહીં વહી આવતા. મેં એમ પૂછ્યું હતું આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો, તો એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 60 અંશ થયો. જો કદાચ એવો એમસીક્યુ પૂછે કે કોઈ એક અરીસા પર પ્રકાશનું કિરણ કોઈ એક બિંદુએ આપાત થાય છે, એનું પરાવર્તન થાય છે, અહીંયા આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો 80 અંશનો હોય, તો આપાત કોણ કેટલો? તો કે બે હંમેશા સમાન હોય, તો આ કેટલો? 40 અને આ કેટલો? 40. તો આપાત કોણ 40 અને પરાવર્તન કોણ 40. તો આ ટાઈપના એમસીક્યુ આવી શકે. પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય.
બીજો નિયમ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુને દોરેલો ત્રણેય એક જ સમતલમાં હોય. ને ત્રીજો, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ હંમેશા લંબની સામસામેની બાજુએ હોય છે. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નેક્સ્ટ. આ ચોથો પ્રશ્ન હતો. પાંચમો પ્રશ્ન સંજ્ઞા પ્રણાલીનો છે. પણ સંજ્ઞા પ્રણાલી આપણે છેલ્લે, અને મીન્સ આ કન્સેપ્ટ પછી જોઈએ, કારણ કે પહેલા તો તમને કેન્દ્ર લંબાઈ શું છે, વક્રતા કેન્દ્ર શું છે, મુખ્ય કેન્દ્ર શું છે એ સમજાઈ જાય પછી સંજ્ઞા પ્રણાલી લઈએ. એની નેક્સ્ટ પ્રશ્ન છે કે ગોળીય અરીસાના પ્રકાર. ઓકે, હું એમ કહું અરીસાના પ્રકાર છે લખો. અરીસો એની મિરર, જેનાથી આપણે પરાવર્તન થાય. પણ એના મુખ્ય બે પ્રકાર, એક સમતલ અરીસો અને બીજો ગોળીય અથવા એને વક્ર અરીસો કહેવાય. ઓકે, સમતલ અરીસો એટલે આ રીતના હોય ને સમતલ અરીસો કહેવાય. ને સમતલ અરીસોની કેન્દ્ર લંબાઈ હંમેશા અનંત હોય છે, ઇન્ફિનિટી હોય છે. 10મા ધોરણમાં ભણી ગયા છે, આપણે પાછા ભણશું. એની ગોળીય અરીસો એટલે શું? કે જો અરીસો કોઈ ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય, યાની કોઈ ગોળો છે એની મદદથી અરીસો તૈયાર થાય. ને ગોળીય અરીસો પણ એના બે પેટા પ્રકાર, એક અંતર્ગોળ, જો સમજો, ઘણાને હજી પણ અરીસામાં પ્રોબ્લેમ થાય કે કયો અંતર્ગોળ ને કયો બહિર્ગોળ. અને બીજો પ્રકાર છે બહિર્ગોળ અરીસો. ઓકે, અંતર્ગોળ અરીસો એટલે શું? કે ભાઈ અરીસો કોઈ ગોળામાંથી બનાવવામાં આવે પણ અંતર્ગોળ, અંદરની બાજુ પરાવર્તન થાય. એની ગોળાનો કોઈક ભાગ કાપી લેવામાં આવે અને અંદરની બાજુ પરાવર્તન કરવા માટે બહારની બાજુ આપણે કોઈક ઢોળ ચડાવી દઈએ. ચાંદીનો કે કોઈકનો ઢોળ ચડાવી દઈએ એટલે બાર આર પાર ન થઈ જાય. યાની કે ગોળાનો કંઈક અમુક ભાગ કાપી લેવામાં આવે અને બહારની બાજુ ઢોળ ચડાવી દેવામાં આવે અને અંદરની બાજુ જો પરાવર્તન થાય તો એને કહેવાય અંતર્ગોળ અરીસો. એની કેન્દ્ર લંબાઈ કેટલી, એની વક્રતા ત્રિજ્યા કેટલી, હું જસ્ટ હમણાં કહું છું. જ્યારે બહિર્ગોળ અરીસો પણ ગોળામાંથી જ બનાવવામાં આવે, એ ગોળાનો અમુક ભાગ કાપી લેવામાં આવે પણ એને બહારની બાજુ પરાવર્તન કરવું છે તો આપણે ઢોળ ક્યાં ચડાવવાનો? અંદરની બાજુ, કે જેથી પરાવર્તન ક્યાં જાય? બહારની બાજુ. યાની જો અહીંયા અંદરની બાજુ પરાવર્તન થતું હોય તો અંતર્ગોળ, ને બહારની બાજુ થતું હોય તો બહિર્ગોળ, પણ બનાવવામાં ગોળામાંથી આવે એટલે એને કહેવાય ગોળીય અરીસો. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, નોટ ડાઉન કરજો. ઓકે, નેક્સ્ટ વન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગોળીય અરીસા માટે સંજ્ઞા પ્રણાલી, સોરી, આપણે જુદી જુદી વ્યાખ્યાઓ. એની આપણે ગોળીય અરીસો જોયો, અંતર્ગોળ કે બહિર્ગોળ, પણ
એ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાઓ માટે જુદી જુદી શબ્દાવલીઓ, જુદા જુદા શબ્દો તમારે યાદ રાખવાના છે. આ એક અરીસો છે, બહારની બાજુ ઢોળ ચડાવવું, અંદરની બાજુ પરાવર્તન થાય તો આને કયો અરીસો કહેવાય? આને કહેવાય અંતર્ગોળ અરીસો. તો આ અંતર્ગોળ અરીસા માટે જુદી જુદી શબ્દાવલી સમજીએ. એમાં પેલા જોઈએ સી, એને કહેવાય વક્રતા કેન્દ્ર. સેન્ટર ઓફ કર્વેચર, વક્રતા કેન્દ્ર. જરૂરી નથી અંતર્ગોળ અરીસાને જ વક્રતા કેન્દ્ર હોય. જો ગોળાનો અમુક ભાગ કાપી લઈએ અને અંદરની બાજુ ચાંદીનો ઢોળ ચડાવીએ કે કોઈ ઢોળ ચડાવીએ અને બહારની બાજુ પરાવર્તન થાય તો એને કહેવાય બહિર્ગોળ અરીસો. પણ એનું વક્રતા કેન્દ્ર સી આ બાજુ હશે. તો કે ભાઈ વક્રતા કેન્દ્ર એટલે શું? તો કે અરીસો કોઈ ગોળામાંથી બનાવ્યો. આપણે કીધું ને ગોળી અરીસો એટલે કોઈ ગોળામાંથી બને. તો એ ગોળાને પોતાનું કઈ કેન્દ્ર હોય કે નહીં? એની અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય એ ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. ડેફિનેશન યાદ રાખશું. આમાં પણ એ જ, આ પણ કોઈ ગોળામાંથી બનાવ્યો હોય ને તો એ ગોળાને પોતાનું કેન્દ્ર હોય કે નહીં? બસ ગોળાનું જે કેન્દ્ર ને એ જ અરીસાનું વક્રતા કેન્દ્ર. રેડી? અરીસાનું વક્રતા કેન્દ્ર એટલે શું? કે અરીસો કોઈ ગોળામાંથી તૈયાર કરવામાં આવે અને એ ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર સી કહે છે. અંતર્ગોળ અને બહિર્ગોળ બંને માટે છે. ઓકે, બીજું વક્રતા ત્રિજ્યા, જેને આર કહેવાય, કેપિટલ આર. પણ વક્રતા ત્રિજ્યા ડિફાઇન કરવા પહેલા આપણે ધ્રુવ ડિફાઇન કરી દઈએ, વ્યાખ્યાયિત કરીએ. ધ્રુવ ઇંગ્લિશમાં કહેવાય પોલ, પી બિંદુ વડે દર્શાવે. નોર્થ પોલ, સાઉથ પોલ, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, આવું ભણ્યા છે. તો બસ ધ્રુવ એટલે શું? તો કે ભાઈ અરીસો, અંતર્ગોળ કે કોઈ પણ, આ અરીસાની સપાટીના મધ્ય બિંદુને અરીસાનું ધ્રુવ કહે છે. અરીસાની સપાટી મધ્ય બિંદુને શું કહેવાય? અરીસાનું ધ્રુવ. અહીંયા પણ બહિર્ગોળ અરીસો હોય તો પણ કે અરીસાની સપાટીના મધ્ય બિંદુને શું કહેવાય? અરીસાનું ધ્રુવ કહે છે. પહેલી ડેફિનેશન, વક્રતા કેન્દ્ર એટલે શું? કે અરીસો કોઈ ગોળામાંથી તૈયાર કરવામાં આવે, ઈ ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે. બીજું ધ્રુવ, કે અરીસાની સપાટીના મધ્ય બિંદુને શું કહેવાય? ધ્રુવ. ઇંગ્લિશમાં પોલ કહેવાય એટલે પી વડે દર્શાવાય. ત્રીજું વક્રતા ત્રિજ્યા, રેડિયસ ઓફ કર્વેચર, કે ભાઈ અરીસાના વક્રતા કેન્દ્ર સી અને અરીસાના ધ્રુવ પી વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. અથવા બીજી રીતે કેવું હોય કે અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવે એ ગોળાની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. બસ એ જ વસ્તુ. એ બે ડેફિનેશન થાય વક્રતા ત્રિજ્યાની કે ભાઈ અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી વચ્ચેના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. અથવા અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો હોય એ ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા. હું એમ કહું કે કોઈ બહિર્ગોળ અરીસો 40 સેન્ટીમીટર વ્યાસના ગોળામાંથી તૈયાર કરવામાં આવે. એની કોઈ ગોળો છે એનો વ્યાસ છે 40 સેન્ટીમીટર, તો એની વક્રતા ત્રિજ્યા કેટલી થાય? કોઈ અરીસો તૈયાર કર્યો તો એની વક્રતા ત્રિજ્યા કેટલી થાય? હંમેશા 20 થાય, કારણ કે એનો વ્યાસ 40 છે તો ત્રિજ્યા કેટલી થાય? 20 સેન્ટીમીટર થાય. ઓકે, નેક્સ્ટ ચોથી ડેફિનેશન, દર્પણ મુખ. દર્પણ કહીએ આપણે અરીસાને. બસ અરીસાનું મુખ, અરીસાની મોઢું. તો કે અરીસાનું જે મુખ છે, અરીસાની જે સપાટી છે, એ અરીસાની જે સપાટી છે ને, અથવા અરીસાની સપાટીના વ્યાસ ડીડી ડેશ, અરીસાનું શું કહેવાય? દર્પણ મુખ કહેવાય.
અહીંયા પણ એ જ વસ્તુ દર્પણમુખ એટલે આનો જે વ્યાસ છે અરીસાની સપાટી છે એને શું કહેવાય? એનું દર્પણમુખ કહેવાય. ઓકે, પાંચમી ડેફિનેશન છે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ તો કે ભાઈ મુખ્ય અક્ષ કોને કહેવાય? કે ભાઈ અરીસાના ધ્રુપી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને, આવી કોઈ હોય નહીં, તમને દેખાય નહીં, અરીસો હોય તેને મુખ્ય અક્ષ દેખાય નહીં, કલ્પના હોય કે અરીસાના ધ્રુપી અને અરીસાના વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખા સીપીને શું કહેવાય? એની મુખ્ય અક્ષ કહે છે. બસ એ જ વસ્તુ. અરીસાના ધ્રુપી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખા સીપીને શું કહેવાય? એની મુખ્ય અક્ષ કહે છે. આ ઉપરાંત એક ડેફિનેશન છે પેરેક્સિયલ કિરણો. શું છે પેરેક્સિયલ કિરણો? પેરેક્સિયલ કિરણો એટલે મુખ્ય અક્ષની નજીકના જે કિરણો હોય ને, મુખ્ય અક્ષની નજીકના જે કિરણો હોય ને પેરેક્સિયલ. યાની એ શક્ય ક્યારે? જો દર્પણમુખ નાનું, જો અરીસાનું દર્પણ સપોઝ કાવડું મોટું દર્પણમુખ વાળો અરીસો લો તો એના સમાંતર કિરણો તો લાંબા અંતરે છે તો પેરેક્સિયલ કિરણો ન કહેવાય. એની પેરેક્સિયલ કિરણો લેવા માટે દર્પણમુખ બહુ નાનું લેવાય. આવું લઉં તો બધા કિરણો અહીંયા આપાત થાય તો એ મુખ્ય અક્ષની નજીકના હોય, અને મુખ્ય અક્ષની નજીકના જે કિરણો છે ને કયા કિરણો કહેવાય? પેરેક્સિયલ કિરણો કહે છે. ઓકે, નેક્સ્ટ સાતમી વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર. ઇમ્પોર્ટન્ટ છે મુખ્ય કેન્દ્ર. ફોકલ પોઈન્ટ કેપિટલ એફ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય એ પણ યાદ રાખશું. ઓકે, મુખ્ય કેન્દ્ર એટલે શું? તો કે ભાઈ મુખ્ય અક્ષને સમાંતર કિરણો અરીસા પર પરાવર્તન પામે ને, મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, પણ કેન્દ્રિત માત્ર અંતર્ગોળ અરીસામાં થાય. જો બહિર્ગોળ અરીસામાં પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા હોય ને તો અનંત અંતરે વયા જાય. પણ એને અનંત અંતરે નથી જવા દેવાના. ભલે વયા જાય પણ તમારે એવો આભાસ કરવાનો છે કે જો એ કિરણોને પાછા લંબાવવામાં આવે. તો અહીંયા આપણે ધારી લઈએ એને અપકેન્દ્રિત કહેવાય. એને શું કહેવાય? અપકેન્દ્રિત. હકીકતમાં ત્યાં હોય નહીં, હકીકતમાં ત્યાં પ્રતિબિંબ ન મળે, પણ એવું ધારી લઈએ એને અપકેન્દ્રિત કહે. યાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો અંતર્ગોળ અરીસામાં પરાવર્તન પામી અને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અને બહિર્ગોળ અરીસામાં અપકેન્દ્રિત થતા હોય ઈ જે બિંદુ છે ને એને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. રેડી? મુખ્ય કેન્દ્ર એટલે શું? કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો અંતર્ગોળ અરીસામાં પરાવર્તન પામી અને જે બિંદુએ કેન્દ્રિત થતા હોય અને બહિર્ગોળ અરીસામાં અપકેન્દ્રિત થતા હોય એને અરીસાનું શું કહેવાય? મુખ્ય કેન્દ્ર કહે છે. તો નેક્સ્ટ ડેફિનેશન છે કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ એફ કહીશું. તો અરીસાના મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુપી વચ્ચેના અંતરને એની શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. અરીસાના મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુપી વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહે છે. અને હંમેશા કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાથી અડધી હોય. અને સાબિત કરશું કઈ રીતે. હંમેશા કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાથી કેવી હોય છે? અડધી હોય છે. રેડી? આટલી 8 ડેફિનેશન છે, કોઈ બાકી નથી રહેતી ને? હા, ફોકલ પ્લેન. 9મી ડેફિનેશન છે ફોકલ પ્લેન. પ્લેન એટલે સમતલ. યાની કે અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું અને મુખ્ય અક્ષને લંબ હોય એવું જો સમતલ લેવામાં આવે. સપોઝ કે અરીસો છે, કયો છે? અંતર્ગોળ. આ શું છે? વક્રતા કેન્દ્ર. આ શું છે? મુખ્ય કેન્દ્ર. આ શું છે? ધ્રુવ. આ મુખ્ય અક્ષ. એની ફોકલ પ્લેન એટલે શું? કે ભાઈ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અને મુખ્ય અક્ષને લંબ હોય એવું જો સમતલ લેવામાં આવે તો એને શું કહેવાય? ફોકલ પ્લેન કહે છે. એને શું કહે છે? ફોકલ પ્લેન. ઓકે, આટલી વસ્તુ ફરીથી
અરીસાના બે પ્રકાર, આમ તો મુખ્ય બે, સમતલ અને ગોળી અરીસો. અને ગોળી અરીસો એટલે અરીસો કોઈ ગોળામાંથી બનાવવામાં આવે તેને કહેવાય ગોળી અરીસો. બે પ્રકાર, અંતરગોળ અને બહિર્ગોળ. અંતરગોળમાં અંદરની બાજુ પરાવર્તન થાય અને બહિર્ગોળમાં બહારની બાજુ પરાવર્તન થાય. પણ બંને અરીસાઓ માટેની શબ્દ પ્રણાલી બંને માટે સેમ છે. તો એમાં પહેલું આપણે જોયું વક્રતા કેન્દ્ર. તો કે ભાઈ અરીસો જો કોઈ ગોળામાંથી તૈયાર કરવામાં આવે, ઈ ગોળાનું જે કેન્દ્ર હોય ને એ જ અરીસાનું વક્રતા કેન્દ્ર. ઓકે, ધ્રુવ પી, તો કે અરીસાની સપાટીના મધ્ય બિંદુને અરીસાનું ધ્રુવ પી કહે છે. ઓકે, વક્રતા ત્રિજ્યા મુખ્ય કેન્દ્ર વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને શું કહેવાય? વક્રતા ત્રિજ્યા. અથવા અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવ્યો એની ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. હા, વક્રતા ત્રિજ્યા ધન કે ઋણ, અંતરગોળ માટે કેટલી, બહિર્ગોળ માટે કેવી, ઋણ કે ધન, એ જસ્ટ આપણે સંજ્ઞા પ્રણાલી પછી જોઈએ. દર્પણમુખ અરીસાની સપાટીને અથવા અરીસાના વ્યાસને દર્પણમુખ કહે છે. મુખ્ય અક્ષ વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને શું કહેવાય? મુખ્ય અક્ષ કહેવાય. પેરેક્સિયલ કિરણો મુખ્ય અક્ષની નજીકના જે કિરણો છે ને પેરેક્સિયલ કિરણો કહેવાય. મુખ્ય કેન્દ્ર મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ કેન્દ્રિત થાય અંતરગોળ અરીસા માટે અને અપકેન્દ્રિત બહિર્ગોળ અરીસા માટે તેને કહેવાય મુખ્ય કેન્દ્ર, કેપિટલ એફ. મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી વચ્ચેના અંતરને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ. અને હંમેશા કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યાથી અડધું હોય. હા, કઈ અંતરગોળની ઋણ કે ધન, બહિર્ગોળની ઋણ કે ધન, એ હું જસ્ટ હમણાં કહીશ. અને ફોકલ પ્લેન અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું અને મુખ્ય અક્ષને લંબ હોય એવા સમતલને શું કહેવાય? એનું ફોકલ પ્લેન કહે છે. ઓકે, આટલી વસ્તુ નોટ ડાઉન કરી નાખજો અને આ ડેફિનેશન દરેકની ખાસ યાદ રાખવાની છે. ઓકે, મેં તમને હમણાં કીધું હતું કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ હંમેશા અનંત હોય અને ગોળી અરીસા માટે કેન્દ્ર લંબાઈ હંમેશા વક્રતા ત્રિજ્યાની અડધી હોય. પણ એ આપણે સાબિત કરવાનું છે કે ભાઈ ગોળી અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા, કેન્દ્ર લંબાઈ એટલે સ્મોલ એફ અને વક્રતા ત્રિજ્યા એટલે કેપિટલ આર વચ્ચેનો સંબંધ મેળવો. તો ગોળી અરીસા માટે આપણે અંતરગોળ લઈએ, પણ આ સૂત્ર અંતરગોળ અને બહિર્ગોળ બંને માટે સાચું હશે. અંતરગોળ છે એટલે અંદરની બાજુ પરાવર્તન, અહીંયા બહારની બાજુ ઢાળ. અહીંયા શું હશે? મુખ્ય ધ્રુવ પી કોઈ ગોળામાંથી બનાવ્યું હશે તો આ વક્રતા કેન્દ્ર સી. કાલ્પનિક રેખા સીપી ને શું કહેવાય? મુખ્ય અક્ષ કહેવાય. એની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અંતરગોળ અરીસામાં નાના દર્પણ મુખવાળા અંતરગોળ અરીસામાં એક મુખ્ય અક્ષને સમાંતર જો પેરેક્સિયલ કિરણ લઉં, પેરેક્સિયલ કિરણ એટલે મુખ્ય અક્ષની નજીકનું, યાની કે જો પ્રકાશનું કિરણ અનંત અંતરેથી આવતું હોય તો અહીંયા એનું પરાવર્તન થાય. એનો મતલબ કે અહીંયા આપાત કોણ હશે, પણ ત્યાં લંબ, અને હંમેશા લંબ ક્યાંથી દોરવાનો? વક્રતા કેન્દ્રમાંથી લંબ દોરો. તો અહીંયા આપાત બિંદુ પી એ, પણ પી અહીંયા લઈ લીધું એટલે આપાત બિંદુ એ લંબ દોરો. એટલે આ કયું કિરણ? આપાત કિરણ એ લંબ સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કોણ થીટા કહેવાય. તો અહીંયા શું થાય? એનું પરાવર્તન થાય. અને આ કિરણને શું કહેવાય? પરાવર્તિત કિરણ. અને પરાવર્તિત કિરણની લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય. અને હંમેશા આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય એટલે આ પણ થીટા થાય. રેડી. અને મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થતો હોય તો આ પરાવર્તિત પામીને ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર એફ માંથી. એની વસ્તુ અનંત અંતરે હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળે? મુખ્ય કેન્દ્ર એફ પર. ઓકે, તો યાદ કરો આ ઝેડ આકાર થયો ને, અહીંયા યુગ્મ કોણ થયો તો આ ખૂણો કેટલો થયો?
थीटा थयो के नहीं? यानी त्रिकोण एसीएफ में, जो त्रिकोण एसीएफ में, एसीएफ में बहिष्कोण, तो बहिष्कोण क्यों थयो एनो? आ त्रिकोण होय तो एनो बहिष्कोण आ थयो ने, आ खूण ए त्रिकोण ए सीएफ नो बहिष्कोण शुं थयो? एएफपी थयो। ए केटलो थाय? तो बहिष्कोण में शुं हतुं? एनी साथेनो जो खूणो होय एना सिवायना बे खूणानो सरवाळो, तो आ थीटा वत्ता थीटा એટલે કેટલા થયા? 2 थीटा થયા। रेडी? यानी आपात कोण केटलो? थीटा। परावर्तन कोण, आपात कोण અને પરાવર્તન કોણ સરખા હોય એટલે પરાવર્તન કોણ એસીએફ કેટલો થયો? થીટા। ત્રિકોણ એસીએફ નો બહિષ્કોણ એએફપી કેટલો થયો? થીટા। સોરી 2 थीटा, કારણ કે થીટા વત્તા થીટા એટલે 2 थीटा થયો। તો હું અહીંયા ત્રિકોણ અહીંયાથી સપોઝ કે લંબ દોરું, અથવા તો થીટા બરાબર યાદ કરો ચાપના છેદમાં ત્રિજ્યા થાય। આ આપણે 11 સાયન્સમાં ભણ્યા હતા, થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા। यानी त्रिकोण एसीपी में, त्रिकोण एसीपी में जो थीटा कहूं तो थीटा बराबर शू थाय? चाप, चाप एपी ना छेद में त्रिज्या सी थी पी सुधीनुं अंतर, यानी चाप एपी અને सी થી पी સુધીનું અંતર શું કહેવાય? વક્રતા કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને કહેવાય આર। અને સમીકરણ 1 કહું કોના માટે લીધું હતું? ત્રિકોણ એસીપી માં। હવે ત્રિકોણ એએફપી માટે, ત્રિકોણ એએફપી થયું કે નહીં? તો એના માટે થીટા એટલે અહીંયા 2 थीटा છે, તો 2 थीटा બરાબર શું થાય? ચાપ એપી છેદમાં ત્રિજ્યા એફપી। અહીંયા એફપી એટલે કેટલા? તો કે કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ, એની ચાપ એપી ના છેદમાં શું થયા? સ્મોલ એફ। હું સમી 2 માં સમી 1 ની કિંમત મૂકું, સમી 2 માં સમી 1 ની કિંમત મૂકતા તો 2 थीटा ના બદલે શું મૂકું? ચાપ એપી ના છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? ચાપ એપી ના છેદમાં એફ। એપી એપી ગયા, અને ઉલટાવી નાખું તો r/2 બરાબર શું થાય? એફ, यानी કેન્દ્ર લંબાઈ એફ બરાબર r/2 શું થાય? 2 થાય। ટેક્સ્ટ બુક ની અંદર લાંબુ લાંબુ છે, આપણે કઈ લાંબુ નથી કરવાનું। અહીંયા ફરીથી એક વખત કહું કે કેન્દ્ર લંબાઈ એફ અને વક્રતા ત્રિજ્યા આર વચ્ચેનો સંબંધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એફ બરાબર r/2। એના માટે એક નાના દર્પણ મુખવાળો અંતર્ગોળ અરીસા ધ્યાનમાં લો। અહીંયા વસ્તુ અનંત અંતરે છે એટલે અનંત અંતરેથી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો, જેને આપણે પેરેક્સેલ કિરણો કહેવાય, પરાવર્તન પામી અને ક્યાં કેન્દ્રિત થાય? મુખ્ય કેન્દ્ર એફ પર પ્રતિબિંબ। પરંતુ હંમેશા આપણે લંબ દોરવાનો હોય, અને લંબ ક્યાંથી? હંમેશા યાદ રાખશું, લંબ ક્યાંથી દોરશું? વક્રતા કેન્દ્ર સી માંથી। તો આપાત કોણ કેટલો? થીટા। આપાત કિરણીય લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કોણ કેટલો? થીટા। તો પરાવર્તન કોણ કેટલો? તો કે પરાવર્તન કોણ સીએપી, સોરી અહીંયા પરાવર્તન કોણ સીએએફ કેટલો થાય? થીટા। તો અહીંયા યુગ્મ કોણ એસીએફ કેટલો? યુગ્મ કોણ એટલે ઝેડ આકાર થયો, તો એસીએફ કેટલો થયો? થીટા। અને બહિષ્કોણ ત્રિકોણ એસીએફ નો બહિષ્કોણ એએફપી કેટલો? 2 थीटा। ઓકે, ખૂણા સમજાઈ ગયા। આપાત કોણ થીટા, આ પરાવર્તન કોણ થીટા, આ થીટા તો યુગ્મ કોણ આ થીટા, આ થયો બહિષ્કોણ એટલે એની સાથેનો જે ખૂણો એના સિવાયના બે ખૂણાના સરવાળા એટલે થીટા વત્તા થીટા 2 थीटा થયા। હવે ચાપના છેદમાં ત્રિજ્યાનો યુઝ કરવાનો, તો પહેલા હું આ ત્રિકોણ લઉં તો થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, પછી આ ખૂણો ચાપના છેદમાં ત્રિજ્યા, આમાં સમી 1 ની કિંમત મૂકી એટલે f બરાબર શું થાય? r/2। yani હું એમ કહું કે જો કોઈ અરીસો છે એ 80 સેન્ટીમીટર વ્યાસના ગોળામાંથી બનાવવામાં આવે તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? અરીસો, હા ધન કે ઋણ? હા, કેન્દ્ર લંબાઈ કોની ઋણ કોની ધન એ જસ્ટ હું હમણાં સંજ્ઞા પ્રણાલી પછી કહીશ, પણ યાદ રાખવું હોય તો રાખી લો કે અંતરગોળ હોય ને, અંતરગોળ એની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ હોય, અને જો બહિર્ગોળ હોય ને, બહિર્ગોળ
એની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન હોય. અને સમતલની તો ખબર છે ને, સમતલની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે. કારણ કે અરીસો સપોઝ કે આપણે લઈએ સમતલ છે, આપણે એવું ધારીએ કે કોઈ ગોળામાંથી બનાવ્યો તો એ ગોળો તો અનંત કેન્દ્ર લંબાઈનો અનંત ત્રિજ્યાનો હશે. એની જો કોઈ ગોળો 80 સેન્ટીમીટર વ્યાસમાંથી ગોળામાંથી બનાવવામાં આવે, કોઈ અરીસો, જો કોઈ અરીસો 80 સેન્ટીમીટર વ્યાસના ગોળામાંથી બનાવવામાં આવે તો કેન્દ્ર લંબાઈ કેટલી? જો વ્યાસ 80 છે ને તો ત્રિજ્યા 40, ત્રિજ્યા 40 એટલે વક્રતા ત્રિજ્યા 40, તો કેન્દ્ર લંબાઈ છે r/2 એટલે કેટલા થયા? 20 સેન્ટીમીટર થયા. જો અંતરગોળ હશે અરીસો તો -20 અને બહિર્ગોળ હશે તો +20 સેન્ટીમીટર. ઓકે, આટલું નોટ ડાઉન કરી નાખજો. હવે કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે આજના જે લેક્ચરની અંદર. અને આ લેક્ચરને યુટ્યુબની અંદર હું મૂકી દઈશ અને એની લિંક તમને ગ્રુપની અંદર મોકલી દઈશ. આઈ થિંક 22 થી 23 વિદ્યાર્થીઓએ લેક્ચર જોયો. હજી જે વિદ્યાર્થીઓ નથી લેક્ચર ભણ્યા એને તમે ઇન્ફોર્મ કરી દેજો કે ઓનલાઈન લેક્ચર્સ જોતા જાય. આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર ચેપ્ટર આપણે ઓનલાઈન ભણશું. આ ઉપરાંત ચોથા ચેપ્ટર પછીનું જે 5મું ચેપ્ટર છે ચુંબકત્વ અને દ્રવ્ય, એ ચેપ્ટરની લિંક હું ગ્રુપની અંદર યુટ્યુબની અંદર મોકલતો જઈશ. કારણ કે આખું ચેપ્ટર રેકોર્ડેડ છે તો આપણે બંને લેક્ચર સાથે રાખશું. જોકે આનું અડધું પરાવર્તન સુધીનું મોટા ભાગનું ધોરણ 10 ની અંદર તમે ભણ્યા છે એ જ છે, પણ આમાંથી અલગ અલગ પ્રકારના MCQ આવે એ પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અને આ જેટલું પણ જે ભણાવ્યું છે બધું ફેર નોટની અંદર દરેક વિદ્યાર્થીઓ લખતા જાય. કોઈ પ્રશ્ન હોય તો? સારું, તો આજે આપણે અહીંયા અત્યારે લેક્ચર પૂર્ણ કરીએ. અને કોઈ પણ વસ્તુ હજી ન દેખાતું હોય કે એવો કોઈ પ્રશ્ન હોય તો તમે મને પર્સનલ મેસેજમાં કહેજો.